પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગેટ અને પોસ્ટ મેથડ સુધી સ્ટડી કરેલું, રાઈટ? સો આજે આપણે ઇનપુટ એલિમેન્ટના ઉપર જઈશું. ઓકે, આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ક્રિએટિંગ HTML ફોર્મ યુઝિંગ કમ્પોઝર. ઓકે, મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલું HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એન્ડ ફોર્મ્સ, રજિસ્ટ્રેશન ફોર્મ મતલબ લોગિન ફોર્મ, સાઇન અપ ફોર્મ્સ, એ બધાને શું કહેવાય? ફોર્મ્સ. એને બનાવવા માટે આપણે જે સોફ્ટવેરનો યુઝ કરીશું એ સોફ્ટવેર કયું છે? કમ્પોઝર. ઓકે, સો કમ્પોઝર એક સોફ્ટવેર છે, આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. આજના લેક્ચરમાં આપણે ઇનપુટ એલિમેન્ટના વિશે થોડું ડિસ્કસ કરીશું. ઓકે, ઇનપુટ એલિમેન્ટ શું છે અને એ કેમ યુઝ થાય છે. સો લેક્ચર કન્ટિન્યુ કરીએ. એકવાર પાછું આપણે કન્ફર્મ કરી દઈએ કે મારું વોઇસ અને સ્ક્રીન તમને પ્રોપર દેખાય છે, રાઈટ? સે યસ ઓર નો ઇન કમેન્ટ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ જોઈએ. તો જે લોકોએ 10મામાં કોમ્પ્યુટર નથી લીધું, કોમ્પ્યુટર સબ્જેક્ટ નથી લીધો, ડોન્ટ વરી, હું એ લોકો માટે એકવાર અહીંયા પ્રેક્ટિકલી ઓરિએન્ટેડ બતાવું છું. HTML ટેગ આપણે લખવું પડે પહેલા, અને ઓપનિંગ ટેગ અને આને કહેવાશે ક્લોઝિંગ ટેગ, રાઈટ? HTML માં રૂલ્સ છે, જે ટેગને આપણે ઓપન કરીએ એ ટેગને કમ્પલસરી આપણે શું કરવું પડે? ક્લોઝ કરવો પડે. સો લેટ્સ કન્ટિન્યુ. HTML થી આપણે એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવીએ. લાઈક ઇન્સ્ટાગ્રામમાં આપણને કેવું પૂછે, અથવા કોઈ બી વેબસાઇટમાં આપણને પૂછે છે ને, ગીવ મી યોર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ. ઓકે, તો આપણે HTML થી એ આખું પ્રેક્ટિકલી આપણે બનાવીએ. ઓકે, રિમેમ્બર વન પોઈન્ટ, તમારે મેન્યુઅલી આટલું બધું ટાઈપ નથી કરવાનું, એટલે પ્રેક્ટિકલ જોઈને ગભરાઈ નહીં જતા. તમારે કમ્પોઝરની મદદથી આ ફોર્મ બનાવવાનું છે. પણ હજુ કમ્પોઝરનું મેં ઇન્ટ્રોડક્શન નથી આપ્યું, એટલે હું તમને અત્યારે એને નોટપેડ પ્લસ માં બતાવું છું. જો તમારે મેન્યુઅલી બનાવવું હોય તો બનાવજો, વેલ એન્ડ ગુડ, બટ એક્ઝામમાં તો તમને કમ્પોઝરની મદદથી જ બનાવવાનું છે. ઓકે, એટલે પ્રેક્ટિકલ જોઈને ગભરાઈ નહીં જતા કે બહુ મોટું અથવા બહુ લેન્ધી પ્રેક્ટિકલ છે. કમ્પોઝરની મદદથી તો 5 મિનિટમાં જ બની જશે. હું અત્યારે આ પ્રેક્ટિકલ બનાવવા માટે 10-15 મિનિટ જેવું લઈશ, પણ તમારા માટે તો કમ્પોઝરમાં એ 5 મિનિટમાં રેડી થઈ જશે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. સો આપણે અહીંયા બધા ટેગને બી એકવાર રિવાઇઝ કરી લઈશું. જે લોકોએ 10મા ધોરણમાં કોમ્પ્યુટર નહીં લીધું હોય તો એ લોકો માટે એક ડિવિઝન જેવું થઈ જશે, અને જે લોકોએ લીધું છે એ લોકો બી એકવાર રિવાઇઝ થઈ જશે. સો ફર્સ્ટ ઓફ ઓલ HTML ટેગને ઓપન કરીએ આપણે. ધેન આફ્ટર હેડ ટેગને પણ અહીંયા હું ક્લોઝ કરી દઉં છું. ટાઇટલ ટેગ, માય ફર્સ્ટ HTML પેજ. બોડી ટેગ એન્ડ બોડી ટેગને આપણે અહીંયા ક્લોઝ કરી દઈએ. ઓકે, ફાઇલને સેવ કરીએ. સેવ કરવા માટે એનું જે એક્સટેન્શન છે લાસ્ટમાં તે હોવું જોઈએ વન ડોટ, એટલે કોઈ પણ નામ આપી દો પણ લાસ્ટમાં હોવું જોઈએ .html. ઓકે, તો હું આને એડ કરું છું registration.html, reg.html. ઓકે, ચાલો હવે હું સેન્ટર ટેગનો યુઝ કરું છું. તો સેન્ટર ટેગથી શું થશે? મારા બધું જ કન્ટેન્ટ જે છે એ સેન્ટરમાં અલોકેટ થઈ જશે. ઓકે, H1 હેડિંગ આપું છું, રજિસ્ટ્રેશન ફોર્મ, અને H1 ને હું ક્લોઝ કરું છું. સેવ, આઉટપુટ ચેક કરીએ આપણે. ઓકે, જો તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન ફોર્મ સેન્ટરમાં આવી. ઓકે, આપણે H1 માં લખેલું છે રજિસ્ટ્રેશન ફોર્મ. એવી રીતે આપણને H1 થી લઈને H6 સુધીના ટેગ છે. H2 કરીશ એટલે થોડું સ્મોલ થશે. ઓકે, સો આપણે કન્ટિન્યુ કરીએ H1 થી જ. ઓકે, હવે જે કામનો ટેગ છે જે આપણે શીખવાના છે એ છે ફોર્મ ટેગ. ફોર્મ ટેગને હું અહીંયા ક્લોઝ કરી દઈશ. ઓકે, હવે હું આપું છું એક લેબલ, અને લેબલમાં હું લખું છું ફર્સ્ટ નેમ. લેબલ ટેગને અહીંયા ક્લોઝ કરી દઉં છું. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. શું લખું છું? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, અને એક નામ આપી દઉં છું txt_fn. સેવ કરું છું, આઉટપુટ ચેક કરું છું. તમે જોઈ શકો છો અહીંયા લેબલમાં ઇનપુટમાં લેબલમાં મેં લખેલું ફર્સ્ટ નેમ. તો જો આ ફર્સ્ટ નેમ જે છે તે આવી ગયું અહીંયા, અને આ જે છે એ ટેક્સ્ટ બોક્સ છે. જો ઇનપુટ ટાઈપ આપણે શું લખ્યું છે? ટેક્સ્ટ. તો એ અહીંયા આવી ગયું, રાઈટ? સેમ વસ્તુ મારે લાસ્ટ નેમ માટે કરવું છે. તો આટલા પોર્શનને હું કોપી કરીશ અને નીચે એને પેસ્ટ કરી દઈશ.
કંટ્રોલ એસ. પેજને રિફ્રેશ કરવા માટેની શોર્ટકટ કી છે F5, અથવા તમે અહીંયાથી બી રિફ્રેશ કરી શકો છો. તમે જોઈ શકો છો કે બંને બાજુ બાજુમાં આવ્યું, બટ મારે એને નીચે લાવવું છે એક લાઈન છોડીને. તો એક લાઈન છોડવા માટે આપણી પાસે ટેગ છે BR ટેગ. કયો ટેગ છે? BR મતલબ બ્રેક. એને નવી લાઈન પર એ લાવશે. અને BR ટેગને ઓપન કરવાની કે ક્લોઝ કરવાની જરૂર નથી. આવી રીતે એને સ્લેશ કરીને આપણે એન્ડ કરી દેવાનું. હું 2 ટાઈમ BR ટેગ અપ્લાય કરું છું, તો તમે જોઈ શકો છો ફર્સ્ટ નેમ એના નીચે આવી ગયું, પાછું ફર્સ્ટ નેમ, પણ મને ત્યાં જોઈએ છે લાસ્ટ નેમ. તો હું આને મોડિફાઈ કરીને કરી દઉં છું લાસ્ટ નેમ. અહીંયા કરી દઉં છું TXT. સેવ કરીએ આપણે. ઓકે, આઉટપુટ ખબર પડી. ચલો હવે આપણે લઈએ જેન્ડર. તમને બધાને જ ખબર છે જેન્ડરમાં મેલ અથવા ફિમેલ આ બેમાંથી કોઈ એક જ ઓપ્શન હોય, બંને ઓપ્શન નહીં હોય, રાઈટ? તો આપણે એને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીએ. અહીંયા લેબલની જગ્યા પર આપણે કરી દઈએ છે જેન્ડર. ઓકે, અને અહીંયા ઇનપુટ ટાઈપમાં કરી દઈએ છે રેડિયો. ઓકે, શું આઉટપુટમાં ઇફેક્ટ આવશે આપણે જોઈએ. નેમમાં લખી દઈએ આપણે જેન, અહીંયા લખી દઈએ છે મેલ. સેવ, રિફ્રેશ. જો તમે જોઈ શકો છો ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ હતું, એની જગ્યા પર મેં કર્યું ઇનપુટ ટાઈપ રેડિયો. તો મારું આ કયા શેપમાં આવી ગયું? રાઉન્ડ શેપમાં. સેમ વસ્તુ ફિમેલ માટે, એટલે આપણે આ લાઈનને જ કોપી પેસ્ટ કરી દઈએ. અહીંયા મેલની જગ્યા પર આપણે કરી દઈએ ફિમેલ. સેવ એન્ડ ધેન રિફ્રેશ. જો તમે જોઈ શકો છો આ બે ઓપ્શનમાંથી હું કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકું. ઇનપુટ ટાઈપ આપણે શું લીધેલું છે? રેડિયો. ગોટ ઇટ? નાઉ again copy paste and આપણે હવે અહીંયા હોબી ની અહીંયા આપણે લખી દઈએ છીએ હોબી, એન્ડ રેડિયોની જગ્યા પર આપણે લખી દઈએ છીએ ચેકબોક્સ. ઓકે, અહીંયા આપણે લખી દઈએ છીએ CHK. ઓકે, my first hobby is I want to play chess game. Okay, then checkbox. Again CHK. My second hobby is I want to access YouTube. Okay, then after my third hobby I write TikTok, but I don't like TikTok, so I write PUBG. Okay, save, refresh. જો તમે જોઈ શકો છો આ હતું ઇનપુટ ટાઈપ રેડિયો, જે રાઉન્ડ શેપમાં હતું. બે ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ થાય છે. અને આ છે ઇનપુટ ટાઈપ ચેકબોક્સ. મલ્ટિપલ સિલેક્શન પોસિબલ છે. તો જ્યારે પણ આપણે મલ્ટિપલ સિલેક્શન કરવું હશે તો આપણે શેનો યુઝ કરીશું? ચેકબોક્સનો. અને જ્યારે આપણે એક જ સિલેક્શન કરવાના હોય તો આપણે શેનો યુઝ કરીશું? રેડિયો બટનનો, રાઈટ? નાઉ એ બીજો એક ટેગ જોઈએ. રિમેમ્બર, તમારે આ પ્રેક્ટિકલ આખો યાદ નથી રાખવાનો, તમારે તો કમ્પોઝરમાં જ બનાવવાનું છે. આ તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ માટે સમજાવું છું. એક્ઝામ્પલ કમ્પોઝરથી જ બની જશે, બહુ ઇઝીલી બની જશે. એડ્રેસ, ઓબ્વિયસલી વાત છે, એડ્રેસ એક લાઈનમાં નહીં આવે. એડ્રેસ માટે બે લાઈન જોઈએ. તો જ્યારે પણ આપણને મલ્ટી લાઈનની જરૂર પડે તો આપણે કયા ટેગનો યુઝ કરીશું? ટેક્સ્ટ એરિયા ટેગનો. ઓકે, સો આપણે આઉટપુટ ચેક કરીએ ટેક્સ્ટ એરિયાથી શું ફરક થાય છે. જો આ છે આપણો ટેક્સ્ટ એરિયા અને આ હતું ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. ઓકે, તો ટેક્સ્ટ એરિયાથી તમે જોઈ શકો છો આવું મોટા બોક્સીસના અંદર આવે છે. તો જ્યારે બી આપણે બોક્સીસના અંદર જોઈતું હોય તો આપણે શેનો યુઝ કરીશું? ટેક્સ્ટ એરિયા ટેગનો અંદર. ઓકે, મતલબ મલ્ટિપલ લાઈનમાં આપણને જ્યારે ઇનપુટ લેવો હશે તો આપણે શેનો યુઝ કરીશું? ટેક્સ્ટ એરિયા. નાઉ આપણે એક ફિલ્ડ હજુ લઈએ પાસવર્ડની. તો તમને ખબર હશે નોર્મલ ટેક્સ્ટના અંદર આપણે જે કન્ટેન્ટ લખીએ, લાઈક હું લખું છું ફહદ, તો તમને આ કન્ટેન્ટ દેખાશે. પણ જ્યારે પાસવર્ડ વાળી ફિલ્ડ હશે એમાં હું કઈ લખીશ તો એ નહીં દેખાય આજુબાજુ વાળાને, રાઈટ? બીકોઝ વન કાઇન્ડ ઓફ સિક્યોરિટી રીઝન. તો આપણે પાસવર્ડ ફિલ્ડ એડ કરીએ તો આપણે લાસ્ટ નેમના નીચે પાસવર્ડ ફિલ્ડ એડ કરી દઈએ અને આપણે કોપી કરી દઈએ. ઓકે, અહીંયા ઇનપુટ ટાઈપ આપણે લખી દઈએ પાસવર્ડ. ઓકે, આટલું ચેન્જ કરીએ અને આનું નામ બદલી કાઢીએ આપણે PWD. અહીંયા લાસ્ટ નેમની જગ્યા પર આપણે લખી દઈએ પાસવર્ડ. Check our output, refresh the page. Okay, ઉપર લખું છું ફહદ, એ મને વિઝિબલ છે. વોહરા, આ બી મને વિઝિબલ છે. પણ હવે હું લખું છું પાસવર્ડ. શું પાસવર્ડ લખ્યો એ ખાલી મને જ ખબર છે, તમને નહીં ખબર પડે. ઇટ ઇઝ ઇનવિઝિબલ ઓર વી કેન સે એન્ક્રિપ્ટેડ ફોર્મેટ. ઓકે, શેની મદદથી આવી ગયું? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. તો તમે જોઈ શકો છો ઇનપુટ ટાઈપ ટેક્સ્ટથી આવશે ટેક્સ્ટ બોક્સ, ઇનપુટ ટાઈપ પાસવર્ડથી આવશે આવું પાસવર્ડ વાળી ફિલ્ડ. ધેન આફ્ટર ઇનપુટ ટાઈપ રેડિયો, રેડિયો બટન રાઉન્ડ શેપમાં આવશે. મલ્ટિપલ ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ થશે. ઇનપુટ ટાઈપ ચેકબોક્સ, તો સ્ક્વેર બોક્સીસના અંદર આવશે એન્ડ મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ પોસિબલ છે. અને લાસ્ટ વન ઇઝ ટેક્સ્ટ એરિયા. સો ટેક્સ્ટ એરિયા કન્ટેન મોર ધેન વન લાઇન. ઓકે, નાઉ ફાઇનલી we put
reset button and submit button. So input type is equal to reset, value is equal to clear, and input type is equal to submit, value is equal to save. Okay, ચેક આઉટપુટ ચેક કરીએ આપણે. ઓકે, તો આ ક્લિયર બટન છે અને આ સેવ બટન છે. બંનેમાં શું ડિફરન્સ છે આપણે પ્રેક્ટિકલી જોઈએ. ઓકે, પહેલા બે એટ્રીબ્યુટ છે, મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલા. એક એટ્રીબ્યુટ હતું એક્શન એટ્રીબ્યુટ. એક્શન એટ્રીબ્યુટમાં આપણે જે પેજનું નામ લખીએ તે પેજ પર જવાનું, અને બીજું હતું મેથડ. મેથડના અંદર બે વેલ્યુ હતી, એક હતી ગેટ અને એક હતી પોસ્ટ. આપણે અહીંયા લખીએ છીએ પોસ્ટ. સેવ, રિફ્રેશ. ઓકે, રાઈટ ફહદ વોહરા. ઓકે, અગર હું ક્લિયર બટન પર ક્લિક કરીશ તો મેં જેટલું પણ કન્ટેન્ટ લખ્યું હશે, જે બી સિલેક્ટ કર્યું હશે, બધું ક્લિયર થઈ જશે. જો કેમ, તો ઇનપુટ ટાઈપ શું છે? ઇનપુટ ટાઈપ છે રીસેટ, એટલે ફોર્મ કેવું થઈ જાય છે? રીસેટ. ઓકે, રાઈટ. નાઉ વી આર ક્લિકિંગ ઓન સબમિટ બટન. સો ઉપર યુઆરએલ માં જો આપણે કયા પેજ પર આવી ગયા? success.html. સો વી હેવ અ ટુ બટન. ફર્સ્ટ બટન નેમ ઇઝ submit button and second one is known as reset button. As you know, submit button શું કરશે? submit button બીજા પેજ પર રીડાયરેક્ટ કરશે, જ્યારે reset button શું કરશે? ફોર્મના અંડરના કન્ટેન્ટને ડેટાને શું કરી દેશે? ક્લિયર કરી લેશે. રાઈટ? તો આપણે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ જોયું, હવે આપણે થિયરી ઓરિએન્ટેડ કરીશું તો આપણને ઇઝીલી અન્ડરસ્ટેબલ થશે. રાઈટ? સો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ લાઈક ધેટ the input elements are used to insert various fields like radio button, text box, checkbox in the form tag. તમને મેં પ્રેક્ટિકલી બતાવ્યું રેડિયો બટન કોને કહેવાશે, ટેક્સ્ટ બોક્સ કોને કહેવાશે, ચેકબોક્સ કોને કહેવાશે. તો ઇનપુટ એલિમેન્ટના અંદર આપણે ફિલ્ડ કયા કયા ઇન્સર્ટ કરી શકીએ? રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ એન્ડ ચેકબોક્સ. The tag opening input and closing input or only input is used to implement this element. તો આપણને આ એલિમેન્ટને ઇન્સર્ટ કરવા હોય તો આપણને કયા ટેગની જરૂર પડે? ઇનપુટ ટેગની જરૂર પડે. જો અહીંયા તમે પ્રેક્ટિકલમાં જોઈ શકો છો, મેં દરેક વખતે ઇનપુટ એલિમેન્ટને ઇનપુટ ટેગને ઓપન કરેલું છે. રાઈટ? નાઉ ધ ઇનપુટ ટેગ હેઝ ડિફરન્ટ એટ્રીબ્યુટ લાઈક ટાઈપ, નેમ એન્ડ વેલ્યુ. કેટલા એટ્રીબ્યુટ છે? 3 એટ્રીબ્યુટ. ફર્સ્ટ એટ્રીબ્યુટ ઇઝ નોન એઝ ટાઈપ, સેકન્ડ એટ્રીબ્યુટ ઇઝ નોન એઝ નેમ એન્ડ થર્ડ એટ્રીબ્યુટ ઇઝ નોન એઝ વેલ્યુ. આપણે બે જ એટ્રીબ્યુટનો યુઝ કર્યું છે, ટાઈપ, નેમ. હવે ત્રીજા એટ્રીબ્યુટમાં આપણને કોઈ બાય ડિફોલ્ટ વેલ્યુ મૂક્યું હોય તો આપણે વેલ્યુમાં સપોઝ હું લખું છું ફહદ, તો તમે જોઈ શકો છો પ્રેક્ટિકલી જ્યારે હું પેજને રિફ્રેશ કરીશ તો અહીંયા બાય ડિફોલ્ટ શું લખેલું આવી ગયું? ફહદ. તો whenever you want to insert some value by default, at that time you set value attribute, right? તો તમારે કોઈ વેલ્યુ પહેલાથી સિલેક્ટ કરેલી રાખવી હોય તો તમારે કયા એટ્રીબ્યુટનો યુઝ કરવાનો? વેલ્યુ એટ્રીબ્યુટ. So input પાસે કેટલા એટ્રીબ્યુટ છે? 3 એટ્રીબ્યુટ. First one is type, second one is name and third one is value. Got it? So first paragraph is clear. Now if we move on second paragraph, the type attribute of the input element specific the field that is to be created in the form. So આપણે type attribute ની અંદર જે વેલ્યુ ચેન્જ કરીશું એની પ્રમાણે એની ઇફેક્ટ આવશે. The name attribute specify the name to be used for the field in the form and the value attribute specify the default value of the field in the form. So ત્રણે પ્રોપર્ટી અથવા ત્રણે એટ્રીબ્યુટ શું કરે છે તેનું ડિસ્ક્રિપ્શન સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ લાઈક ધેટ ટાઈપ એટ્રીબ્યુટ થી આપણને કયા ટાઈપની જરૂર પડે છે તે બતાવશે. સેકન્ડ સ્ટેટમેન્ટમાં આપણે શું નેમ આપીશું તે આપશે એન્ડ થર્ડ લાઈનના અંદર શું વેલ્યુ આપીશું તે આપીશું. હવે આપણે એકવાર આ ટેબલને ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ હતું રેડિયો, આપણે લખેલું ઇનપુટ ટાઈપ રેડિયો, નેમ ઇઝ ઇક્વલ ટુ જેન્ડર. ઓકે, તો અહીંયા જો create radio button in form. Any one radio button can be selected at a time. Remember, radio button na andar ek જ option select thase. So generally used to select a single item from a given group of item. So normally radio button is used for what? So normally radio button is used to select a single item from a given group of item. Now second option is checkbox. To create checkbox in the form, multiple checkbox can be selected at a time. Remember, radio button માં single item હતું, whenever checkbox ના અંદર multiple item selected થશે. So generally used to select a multiple item from a given group. Now third option is text. Okay, to create a text field to enter text in the form.
ટેક્સ્ટ ફિલ્ડ આપણને જે ઇનપુટ કરવું હોય તેના માટે આપણે શેનો યુઝ કરીશું ટેક્સ્ટનો નેક્સ્ટ પાસવર્ડ create a password field in the form similar to the text field but the character are not displayed to the user मैं તમને પ્રેક્ટિકલી બતાવ્યું કે ઇનપુટ ટાઈપ પાસવર્ડ કરીશ તો એ પાસવર્ડ યુઝરને વિઝિબલ થવાનું નથી ઓકે so we can say that inserted the character type in the converted into non readable format ઓકે તો એક કેરેક્ટર એ ફોર્મેટ આપણે રીડ કરી શકીએ નહીં ઓન્લી જે યુઝર ટાઈપ કરે છે એને જ ખબર હશે કે એ શું ટાઈપ કર્યું ઓકે એન્ડ લાસ્ટ વન ઇઝ સબમિટ so create a submit button in this form on clicking the submit button the value of the data entered in the form is submitted to the file specified in the action attribute of the element એટલે આપણે જે action attribute specify કરીશું ત્યાં આપણો ડેટા રીડાયરેક્ટ થશે and last one is reset so create a reset button in the form that's it આ બધા ટાઈપ તમને યાદ થઈ ગયા હશે પહેલો ટાઈપ હતો રેડિયો બીજો ટાઈપ હતો ચેકબોક્સ ત્રીજો ટાઈપ હતો ટેક્સ્ટ ચોથું પાસવર્ડ સબમિટ and last one is reset. Now text area element. So the text area element allows multi-line text input. Okay, normal text input માં single line હતી એક જ line હતી પણ જો આપણે એક કરતા વધારે line input કરવું હોય તો આપણે કયા element નો use કરીશું text area element. Okay, the text area element or the tag text area is used to implement this element. Okay, it's allow entering unlimited number of character આપણે ટેક્સ્ટ એરિયામાં જેટલા નંબર ઇનપુટ કરવા હોય એટલા નંબરને આપણે ઇનપુટ કરી શકીએ છે it can be used to enter comments reports and long description of product એટલે આપણે શું કરી શકીએ કમેન્ટ્સ કરી શકીએ ફેસબુક પર તમે જોજો કમેન્ટ બોક્સીસ આવતા હોય ઇન્સ્ટાગ્રામ પર બી કમેન્ટ બોક્સીસ છે then we can give some reports and we input long description of product so normally text area element એના માટે યુઝ થાય છે the size of the text area element can be specified using rows and calls attribute remember rows and calls attribute okay હું તમને practically બતાવું suppose I want to enter 7 line of content so we insert one property of text area here our text area is here okay now we add rows is equal to 7 so that means we input 7 line of content save and refresh as you see the difference is rows કેટલા લાઈન ની થઈ ગઈ 7 લાઈન ઓકે એવી રીતે મારે એનું width વધારવી છે તો હું લખીશ calls 20 okay so what is calls calls मतलब columns and rows मतलब row calls આપણે લખી દઈએ 20 save refresh okay 20 માં તો કોઈ એટલું ઇફેક્ટ નહીં આપ્યું આપણે આપી દઈએ 200 okay save oh 200 is very large okay we write 100 okay check our output 100 okay so this is the two main important points of the text area element first one is row and second one is columns so the size of the text area element can be specified using row and calls attribute the row attribute is used to set the number of row of text that will be visible without scrolling up or down okay remember આ તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે કે અપ ડાઉન સ્ક્રોલિંગ માટે કોનો યુઝ થાય તો તમારે લોજિકલી થિંકિંગ કરવાનું અપ ડાઉન so that means we can say rows left and right હોય તો શું હશે okay the calls attribute is used to set the number of column of text will be visible without scrolling of the right to left so remember up or down option હશે તો આવશે row and right to left હશે તો ઓપ્શન આવશે calls okay આપણે પ્રેક્ટિકલી આપેલું છે આપણે આ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે so આપણે નેક્સ્ટ ઓપ્શન માં આવી જઈએ select an option element okay it is also known as drop down list or we can say drop down menu okay હું તમને પ્રેક્ટિકલી બતાવું આપણે સપોઝ આપણા રજિસ્ટ્રેશન ફોર્મ ના અંદર સિટી નો ઓપ્શન આપ્યું છે ઓકે પહેલા તો આપણે આ ટેક્સ્ટ એરિયા જે ડિફોલ્ટ હતું એ જ કરી દઈએ 70 અને એનું રોઝ આપણે 2 કરી દઈએ આપણને બે લાઈન માં જોઈએ છે वो ऑकवर्ड लागતું હતું હજુ બી બહુ ऑकवर्ड લાગે છે આપણે કોલ્સ ને થોડું ઓછું કરી દઈએ ઓકે યસ પરફેક્ટ હવે આપણે એક સિટી નું ઓપ્શન આપવું છે કે યુઝર કઈ સિટીમાંથી આવે છે અથવા આપણે એરિયા નું ઓપ્શન આપીએ ઓકે સો we select here br tag again br tag now select tag and select tag अच्छा આપણે લેબલ ટેગ ભૂલી ગયા છે તો લેબલ ટેગ પહેલા લખી દઈએ લેબલ એરિયા
લેબલ ટેગ. ઓકે, નાઉ ઓપ્શન આપણે અહીંયા એડ કરીએ. ફર્સ્ટ ઓપ્શન આપણે આપી દઈએ અડાજન ઓવર. સેકન્ડ ઓપ્શન આપણે આપી દઈએ વેસુ. થર્ડ ઓપ્શન આપી દઈએ આપણે લાલગેટ. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓપ્શન ટેગ. નાઉ આપણે આઉટપુટ ચેક કરીએ કેવું ઇફેક્ટ આવે છે. તો તમે જોઈ શકો છો જો આઉટ ડ્રોપ બોક્સ આવી અને એના અંદર ઓપ્શન આવી ગયા અડાજન, વેસુ, લાલગેટ. હજુ એક ઓપ્શન એડ કરીએ આપણે કતારગામ. એક ઓપ્શન આપણે એડ કરી દઈએ વેટ રોડ. સેવ, રિફ્રેશ. કેટલા ઓપ્શન થઈ ગયા આપણી પાસે? 5 ઓપ્શન. 1 2 3 4 અને 5, રાઈટ? સો કયા ઓપ્શન કયા ટેગની મદદથી આવ્યું? સિલેક્ટ ટેગ. અને એના અંદર કયો ઓપ્શન આવ્યું? ઓપ્શન ટેગ. ઓકે, સો આપણે થિયરીમાં કન્ટિન્યુ કરીએ. સિલેક્ટ એન ઓપ્શન એલિમેન્ટ. The select element is used to create a drop down list or menu in a form. એટલે આપણે જે આ કન્ટેન્ટ બનાવ્યું એને શું કહેવાય? ડ્રોપ ડાઉન લિસ્ટ અથવા બીજું નામ શું છે એનું? મેનુ. The option element is used to specify the value that are used to display in the menu. એટલે ઓપ્શન આપણે એડ કરવા પડે. અને the tag select is used to create drop down menu. So drop down menu બનાવવા માટે કયો ટેગની જરૂર પડશે? સિલેક્ટ ની. And the tag option is used to create the element within the menu. So select થી એક શું બનશે? ડ્રોપ ડાઉન. અને એના અંદર ઓપ્શન બનાવવો હોય આપણે તો આપણા માટે કયો ટેગ છે? ઓપ્શન ટેગ, રાઈટ? અહીંયા લોકોએ પ્રેક્ટિકલી આપેલું જ છે, આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી દીધેલું છે. સો આપણે એને સ્કીપ કરીશું. હવે આજે મેં તમને જે પ્રેક્ટિકલી બતાવ્યું એ આખું પ્રેક્ટિકલ અહીંયા અવેલેબલ છે. સો તમે અહીંયા જોઈ શકો છો આખું પ્રેક્ટિકલ છે. મેં તમને આખું પ્રેક્ટિકલ અહીંયા બતાવેલું જ છે, તો તમે એને રિફર કરી લેજો. ઓકે, now you can see that creating a form using HTML tag is very tedious process. Definitely બહુ થાકી જવાય એવી પ્રોસેસ છે, બહુ કંટાળાજનક પ્રોસેસ છે. So a simpler method is used as IDE. ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ઓકે, એટલે કમ્પોઝર નો ઇન્ટ્રોડક્શન એ લોકો આપે છે. IDE નો યુઝ કરવા માટે એ લોકો કહે છે. So what is IDE? First of all, IDE means તમને એવા ઓપ્શન આપે જ્યાં તમને બધું ડ્રેગ એન્ડ ડ્રોપ ઓપ્શન અવેલેબલ હોય. ઓકે, જેવી રીતે કે આપણે કહીએ ગૂગલ ના અંદર વોઇસ વાળું અને એપલ ના અંદર સીરી, હે સીરી ટેલ મી ટુડેઝ ટેમ્પરેચર એન્ડ અબાઉટ ગૂગલ્સ એન્ડ એલેક્સા. લાઈક ઇટ ઇઝ કોલ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI. ઓકે, કેવું છે? આપણે ટાઈપ કરવાની કે આપણે કંઈક વધારે પ્રોસેસ કરવાની જરૂર નથી. બીકોઝ ટાઈપિંગ ઇઝ વેરી tedious process. It's take where more lots of time and it gives some extra efforts for us, but we use some artificial intelligence like Google Talk and we can say Alexa or Siri. Okay, so at that time Notepad++ is good, but typing process is very lengthy. So we like for 50 લાઈન આપણે લખી દીધું આટલા ફોર્મ બનાવવા માટે, પણ એ જ પ્રોસેસ આપણે IDE થી બહુ ઇઝીલી કરી શકીએ. So what is IDE? તો અહીંયા એ લોકો કહે છે IDE is a software application that provide complete facility to programmers to develop a software. Okay, as you know, website બનાવે છે જે એ લોકોને કહેવાય developer, or we can say software developer, or we can say programmers. Okay, તો IDE શું છે? એક સોફ્ટવેર છે જે કોને ફેસિલિટી આપે છે? પ્રોગ્રામર અથવા ડેવલપર્સ સોફ્ટવેર ડેવલપ સોફ્ટવેર. Okay, it's provide a GUI. What is GUI? Graphical user interface. બધું ગ્રાફિકલી તમને રિપ્રેઝન્ટ કરે, તમારે કોઈ કેરેક્ટર રિપ્રેઝન્ટ કરવાની જરૂર નથી. ટેક્સ્ટ ઓર કોડ એડિટર and a compiler and interpreter in a debugger. Okay, now IDE કયા કયા છે? તો એક તો છે Composer, બીજું Eclipse, ત્રીજું JBuilder and ચોથું NetBeans are example of some open source IDEs. Open source IDE ના example છે. Okay, let us discuss how to use the Composer to create a web page. Okay, now finally introduction to Composer. Okay, so Composer is a free open source web development IDE. Remember, open source as well as free. As you know, Unix is also open source and free environment for us. So Composer is like open source and free web development IDE. It can be downloaded from http www.composer.net. Remember, website name is composer.net.
.com નથી. ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે કે વેબસાઇટ એટલે .com જ આવે, નહીં. કોઈમાં આવે .net, કોઈના અંદર આવશે .org, that means organization relatable, કોઈના અંદર આવશે .edu.in, okay, કોઈના અંદર હશે US, that means it's belong from US country, and then કોઈના અંદર હશે PK પાકિસ્તાન, okay, .in પણ હોઈ શકે. તો અહીંયા કમ્પોઝર માટે છે .net, network related, okay, we can say network communication. So remember, exam માં પૂછી શકે which website is useful or which website is provide composer for free and open source. Website name is composer.net. Okay, it's provide a web page editor which has a simple graphical interface known as what you see is what you get. So full form is what you see is what you get. અહીંયા ફૂલ ફોર્મ એ લોકોએ આપેલું છે. સો આજના લેક્ચરમાં આપણા 3 ફૂલ ફોર્મ થઈ ગયા. એક ફૂલ ફોર્મ આવી ગયું IDE, જેનું ફૂલ ફોર્મ હતું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. બીજું એક આવી ગયું GUI, જેનું ફૂલ ફોર્મ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અને અત્યારે આવી ગયું what you see is what you get. ઓકે, સો એક્ઝામમાં ચેપ્ટરમાંથી એટલીસ્ટ 2 કે 3 અથવા વધારે જો તમારા નસીબ સારા હોય તો ફૂલ ફોર્મ પૂછતા હોય છે, અને ફૂલ ફોર્મમાં જ બહુ માર્ક્સ જાય છે, બધા એક જેવા જ લાગે છે. તો તમારે ફૂલ ફોર્મ બુકમાં લખી દેવાના. IDE ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, what you see is what you get. એના પહેલા સ્ટાર્ટિંગમાં આવેલું HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બીજું એક હતું HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફોર્મ પ્રોટોકોલ. ઓકે, આ બધા ફૂલ ફોર્મ છે. એક ફૂલ ફોર્મ આવેલું URL, જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. આ બધા ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના. Okay, it is a complete web authentication system which integrate web page development and web file management. Okay, તો એક ઓથોરાઇઝ સિસ્ટમ છે જેમાં આપણે એક વેબ પેજ બનાવી શકીએ અને વેબ ડેવલપમેન્ટ બનાવી શકીએ. Creating new web page using Composer is quick and easy. As you મેં તમને સ્ટાર્ટિંગથી જ કહું છું કે કમ્પોઝરમાં વેબ પેજ બનાવવું કેવું છે, ફાસ્ટ અને બહુ ઈઝી છે. The user can also edit the web pages by using the source code and making changes. આપણે જે બનાવીએ એને સોર્સ કોડ કહેવાય. લાઈક આ જે કોડ મેં જે લખ્યો એને કહેવાય સોર્સ કોડ. તો યુઝરને સોર્સ કોડમાંથી બનાવવું હોય તો એ પણ બનાવી શકે છે, અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું હોય તો ડ્રેગ એન્ડ ડ્રોપ બી કરી શકે. ઓબ્વિયસલી મારા જેવા યુઝર તો લેઝી છે, એ તો ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરશે. હા, તમારા જેવા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટનું મને નહીં ખબર. Okay, so the user can also edit the web page by using the source code and making changes. Composer incorporate a site manager which give rapid access to the file on both local machine and remote server. So what is local machine file and what is remote server? હું તમને એક એક્ઝામ્પલ થી સમજાવું. ઓકે, મારી જે ફાઇલ છે એ મારા લેપટોપ કે મારા કમ્પ્યુટરમાં અવેલેબલ હોય તો ઇટ ઇઝ કોલ્ડ લોકલ મશીન ફાઇલ. અને મારી ફાઇલ છે એને મારે ડાઉનલોડ કરવી હોય, જેને આપણે કહીએ છીએ સર્વર, તો એવી ફાઇલને કહેવાય રિમોટ સર્વર. સો કમ્પોઝરના અંદર એક ઓપ્શન છે સાઇટ મેનેજર, જે આપણને લોકલ મશીનને બી એક્સેસ કરવા દે અને રિમોટ સર્વર ફાઇલને પણ એક્સેસ કરવા દે. એટલે તમે જ્યારે બી ઇન્ટરનેટ ચાલુ કરો ને ત્યારે તમે જોજો તમને અપ એરો એન્ડ ડાઉનલોડ એરો આવો એક એરો બતાવે. સો વોટ ઇઝ અપ એરો? અપ એરો ઇઝ રિપ્રેઝન્ટ અપલોડ ડેટા એન્ડ ડાઉન એરો ઇઝ રિપ્રેઝન્ટ ડાઉનલોડ એરો. ઓકે, તો જ્યારે બી તમે વેબસાઇટ અને ઇન્ટરનેટની સ્પીડ ચેક કરો તો એની અપલોડ સ્પીડ અને ડાઉનલોડ સ્પીડ પહેલા ચેક કરી લો. બંને ઇક્વલ હોવી જોઈએ. કોઈ એક બી અપ ડાઉન હશે તો તમારું ઇન્ટરનેટ પ્રોપર નહીં ચાલે. સો એઝ વી નો રિમોટ સર્વર એટલે કે રિમોટ પરથી જે ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો એના માટે ડાઉન સ્પીડ હોવી જોઈએ, અને તમારે અપલોડ કરવી હોય તો એના માટે અપલોડ સ્પીડ હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં આવે જ છે વેબ પેજ એન્ડ એસોસિએટેડ ફાઇલ કેન બી અપલોડેડ ટુ અ રિમોટ સર્વર ફ્રોમ વિથિન કમ્પોઝર. એટલે કમ્પોઝરમાંથી જ આપણે ફાઇલને અપલોડ કરી શકીએ છીએ. ઇટ્સ ઓલ્સો સપોર્ટ ધ યુઝ ઓફ સ્ટાઇલ. સો આ CSS નેક્સ્ટ ચેપ્ટરમાં આવવાનું છે. હજુ એક ફૂલ ફોર્મ આવી ગયું CSS. બધા ફૂલ ફોર્મ તમે બુકમાં લખી લેજો. CSS cascading style sheet. Cascading style sheet. We will learn about CSS in this next chapter. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં CSS ના વિશે જોઈશું. ઓકે, સો આજના લેક્ચરમાં આપણું આટલું જ. કાલના લેક્ચરમાં હવે પછીના લેક્ચરમાં આપણે કમ્પોઝરથી એક વેબ ફોર્મ બનાવીશું, અને હું તમને કાલે કમ્પોઝરનું ઇન્ટરફેસ બતાવીશ, કમ્પોઝરનું લુક કેવું છે, એનું ઓવરવ્યુ કેવું છે, રાઈટ.
જે સ્ટુડન્ટ પાસે પીડીએફ બુક અવેલેબલ નથી એ લોકો મને કમેન્ટ કરજો, હું તમને વોટ્સએપ પર પીડીએફ બુક અવેલેબલ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. અને તમને લેક્ચરમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. તમે મને કમેન્ટમાં બી પૂછો, તમને તમારું ડેફિનેટલી સોલ્યુશન આપી દઈશ. એઝ યુ નો કે એમસીક્યુ ક્વેશ્ચન છે, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન. સો બધા જેટલા બી અંડરલાઈન ટોપિક છે એ બધા તમારે એકવાર રિમાઇન્ડ કરીને બુકમાં લખી દેવાના, તો તમને ઇઝીલી એક્ઝામના ટાઈમ પર યાદ રહે, રાઈટ? અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને બી હજુ ગ્રુપમાં એડ થવું હોય, જેને બી લેક્ચરમાં એડ થવું હોય, તો એ લોકોને આપણો ગ્રુપ મેસેજ અથવા મારો નંબર આપી દેજો, હું એ લોકોને એડ કરાવી દઈશ. આજના લેક્ચર માટે આટલું જ. ઓકે, તમને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કહી શકો છો. અચ્છા, કમેન્ટમાં મને લેક્ચરનું રેટિંગ આપતા જાઓ. 0 to 10 ના વચ્ચે આપી શકો છો. 10 મીન્સ ઓસમ, તમારો એક્સપિરિયન્સ એકદમ પરફેક્ટ રહ્યો, એન્ડ 0 મીન્સ એકદમ પુઅર રહ્યો, તમને લેક્ચરમાં નહીં મજા આવી, એન્ડ 5 મીન્સ એવરેજ, ના લેક્ચરમાં મજા બી આવી ના ઓછી આવી. 7, 6, 5, 4, 3 આપવું, મતલબ તમારે જે પ્રમાણે રેટિંગ આપવું હોય જે પ્રમાણે રેટિંગ તમારે આપી શકો છો. સો રેટિંગ આપી દો, આપનો લેક્ચર આપણે